મને યાદ છે બેનકી જયારે જામનગરમાં જીજાજીને મળી હશે ત્યારે તેમની વચ્ચે કંઈક તો સંવાદ થયો હતો. શું થયો હશે? તમે કહેશો કે હું જ કહી દઉં? ચાલો ચાલુ કરે ડાયરી વાંચી तुमसे कोई अच्छा सीधा तुमसे कोई प्यारा मेरे होने અમદાવાદની મુલાકાત, જામનગરની મુલાકાત અને પછી આ ગીત, ત્યાર પછી શું હોય બોલો? એટલે બેંકીને જયારે એ દિવસે અમદાવાદ પાછા આવવાનું હતું ત્યારે એમના મનની હાલત આ તો બધા
એકદમ ફેવરેટ થશે. એક પણ છોકરો હા મને યાદ છે. મારે તો રોજ એની સાથે આનું આ ડિસ્કશન કર્યા કરતું હતું. ખરી વાત છે, કારણ કે માણસ જયારે કોઈને બહુ પ્રેમ કરે અને એ વ્યક્તિ એનાથી દૂર થાય ત્યારે જરૂર માણસને એક્સપેક્ટેશન ઓછા થતા લાગે ત્યારે ગુસ્સો તો આવે જ ને. તો ચાલો એ બાબતમાં આપણે એક નાનકડું ગીત સાંભળી લઈએ. ખાસ તો આ ગીત તે વખતે જયારે બેનકીના લગ્ન થઈ રહ્યા હતા એ પહેલાનો પ્રસંગ, when she was in love with somebody, અને જ્યારે એનો મોટો ભાઈ અને નાનકડી બહેન જેની એ પણ બહુ ક્લોઝ છે એ એને પોતાનાથી દૂર જતી જોઈ નથી શકતા ત્યારે મોટો ભાઈ નાની બહેન સાથે ઝઘડો કરે. આ મોટાને બેનજીને કહે છે બેનજી જવાબ આપે છે. મોટા ભાઈ અને બેનજીનું ડિસ્કશન સાંભળી લીધું. ખરી વાત તો એ છે કે પાઠક પરિવારની વાત તો એ દીકરીના લગ્ન નજીક આવી રહ્યા હતા અને આપણે તો એટલે કે અમે એના માટે તૈયાર નહોતા. મને બરાબર યાદ છે કે પૂજ્ય નાના કાકાની આંખોમાં જીવનમાં મેં પહેલી વખત આંસુ જોયા બેંકીને વાવતી વખતે. ચાલો તો હું તમને સૌને એ વખતની થોડી ક્ષણોની અનુભૂતિ કરાવું.
ઓકે અને તે બધી વાર્તામાં બને છે કહાનીમાં કે મેરે તેમ ખાધું પીધું ને રાઈટ કર્યું ઓ ના 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 હજી તો જિંદગીની શરૂઆત છે જામનગરથી સુભાષકુમાર અમદાવાદ એસએલએમ માણેકલાલમાં જોબ કરવા માટે આવ્યા વટવામાં નાનકડું ઘર એમણે ભાડે રાખ્યું અને તેમણે બેંકીને માટે કંઈક આમ ગાળ दरवाजा बंद हो गया અને જીવન કે દરવાજા ખુલ ગયા અને તેમના જીવનની રાહમાં તેમના પરિવારમાં પ્રભુ કૃપાથી જેમ જીજાજી આગળ શરૂઆતમાં કીધું બે નાનકડા મોટા ભાઈ શું હવે કહાનીનો હેપી એન્ડિંગ ના 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 આ તો કહાનીનો ટ્વિસ્ટ છે છોકરાઓના જન્મ પછી કહાનીનો ટ્વિસ્ટ એ હોય શું એ કે સુભાષકુમારને બેટર ફ્યુચર માટે અમેરિકા જવાનું મન હતું અને એમનું ઉત્સાહી મન ગાતું હતું અમેરિકા જવાના વિચારોથી
ત્યાંથી બધા ખુશ હતા કે બધું આટલું મોટું ફેમિલી હશે તમે આયા પછીના વિચારો એકદમ ઊંચા છે આ ગીત તો બહુ સરસ At some point. Did you turn it off? No, it's done. You got it? It's done? Here, close your Does it work here? Yeah. એકમાં પડ્યું હતું કે બેંકી જ્યારે અમદાવાદથી અમારાથી છૂટી પડી ત્યાર પછી એ લગભગ 12 કે 13 વર્ષે જ્યારે અમદાવાદ આવવાની હતી તે વખતે હું દુબઈથી ત્યાં અમદાવાદમાં આવ્યો એટલે એક મોટા બેન તરીકે કિશોરભાઈ જે ભાવ અને લાગણી વ્યક્ત કરે છે એ આપણે બધા સમજી શકીએ હું પણ સમજી શકું છું અને મેં ત્યાં જે સ્કીમ માટે જે મદદ કરી છે તે પણ આ ખરેખર દિલમાં જો કે બધા ફેમિલી ગેટ ટુગેધર કરી પછી હું સવારથી નીકળું Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear Molly. Happy birthday to you. For everything you have worked so much. I like the word. Yeah. I call it no, anything bad did you have to I don't want to be 50 years You're getting such a nice treatment. I want to be 50 again.
एक गीत गाना है and then anybody wants to leave they can leave. Yeah. Babe. ગીતા ભાભીના બર્થડે નિમિત્તે મારા મધરના શબ્દોથી એમને આશીર્વાદ આપવા માટે અમે મમ્મીને યાદ કરી અને એમના શબ્દો દ્વારા અમે આશીર્વાદ આપીએ છીએ. અને હવે અમે એક કડી ગાશું ગીતા ભાભી માટે. ભાભીના ભાવ મને રીંધવે રે લો, ભાભીના ભાવ મને રીંધવે રે લો. આ અમારા હેપી બર્થડે હતા ગીતા ભાભીને, અને પેલા અમે અમારા મધરના હેપી બર્થડે હતા એમના શબ્દોમાં એમના શબ્દો સાથે. મૈત્રી ભાવનું પવિત્ર જળનું મુજ હૈયામાં વયા કરે, શુભતાઓ સકળીમાં એવી ભાવના નિત્ય રહે. ગુણથી ભરેલા ગુણી જન દેખી કયું મારું નૃત્ય કરે. એ સંતોના ચરણ કમળમાં મુજ જીવનનો
चंद्र प्रभुनी धर्म भावना हये सौना बहलाऊं वेर जेर ना पाप त्यजीने मंगल गीतों गाऊं मैत्री बावनु पवित्र जरनु मुझ हैयामा वया करे सुबदाओ सकल विश्वनु एवी भावना नित्य रहे। हे भगवान।